સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજના વ્યાખ્યાનમાં વિશ્વકોશ ટ્રસ્ટ પરિવાર સાથે સંકળાયેલા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો એમ આજનો વિષય છે રામાયણ મહાભારત વિશે રવિન્દ્રનાથ ટાગોર. મુરબ્બીઓ અને મિત્રો, રામાયણ અને મહાભારત એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાની બે મજબૂત ધરોહર છે એમ કહીએ તો પણ કદાચ ઓછું પડે. ભારતની સંસ્કૃતિની વાત કરવી હોય, ભારતની વાત કરવી હોય તો રામાયણ અને મહાભારતને નજરઅંદાજ કરીને કદાચ આપણે વાત કરી શકતા નથી. ત્યારે આ બે મહત્ત્વના મહાકાવ્યો વિશે ટાગોર શું વિચારતા હતા એ વાત એ આજના આપણા વ્યાખ્યાનનો વિષય બને છે. અને ખૂબ જ અભ્યાસુ વક્તા શ્રી ભરતભાઈ મહેતા આજે આપણને એ વિશે વ્યાખ્યાન આપવાના છે. ભરતભાઈ મહેતાના પરિચયમાં આમ તો ઘણું બધું કહી શકાય એટલું એમના જમા પક્ષે, એમના શિક્ષણના ક્ષેત્રની વાત કરીએ, એમના સર્જકતાના ક્ષેત્રની વાત કરીએ કે એમના સતત ચાલતા સ્વાધ્યાયના પરિસરની વાત કરીએ તો શિક્ષણ, સર્જકતા અને સ્વાધ્યાય એ ભરતભાઈ મહેતાની સાથે સાથે જીવનની સાથે ને સાથે સતત ચાલ્યા છે. અને MS યુનિવર્સિટી વડોદરામાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકેની એમની કામગીરી અને એ દરમિયાન એમણે સતત વિવેચનના પુસ્તકો, સર્જકતાના પુસ્તકો આપણને આપ્યા છે. થોડાકનો ઉલ્લેખ કરીશું. એમના કેટલાક પ્રકાશિત પુસ્તકો જેના વિશે આપ જાણો છો, સ્વતંત્ર વિવેચનના ગ્રંથો જેવા કે કથામંથન, નાટ્યનાંદી, વિવેચનપૂર્વક, સંદર્ભ સંકેત, આર્નોલ્ડનો કાવ્ય વિચાર, ભરતવાક્ય, ભારતીય નવલકથા, સમકાલીન ગુજરાતી નવલકથા અને બીજા અનેક 14 જેટલા એમના આ પ્રકારના પુસ્તકો આપણને મળે છે. સંપાદનો પણ 8 એમણે ખૂબ
સરસ રીતે કર્યા છે. એમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા ગોરા, વડામણા, ટાગોરની વાર્તા કલા, તમસ, મારી હકીકત, વિવેચનના વિવિધ અભિગમો, સત્યના પ્રયોગો, એ તમામ એમના અભ્યાસપૂર્ણ અને સમૃદ્ધ સંપાદનો આપણને મળ્યા છે. પારિતોષિકો પણ એમને ખૂબ પારિતોષિકોથી એ પોંખાયા છે, જેમ કે ભરતવાક્ય, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રતિબદ્ધ ગુજરાતી સાહિત્ય અકાદમી, 4 નવલકથાકારો, ગુજરાતી સાહિત્ય પરિષદ, અને એમ એ પણ 6-1ની યાદી આપણને મળે છે. સ્વાભાવિક છે કે એમની જોડીમાં એમને પોંખવા માટે મળેલા એવોર્ડ્સની યાદી પણ ઘણી મોટી થાય છે. BA MAમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ 6 સુવર્ણચંદ્રક, ઉપેન્દ્ર પંડ્યા શ્રેષ્ઠ મહાનિબંધ એવોર્ડ 2004 અને 5માં, હરિઓમ આશ્રમ SP યુનિવર્સિટીનો શ્રેષ્ઠ લેખનો પુરસ્કાર, UGC જુનિયર રિસર્ચ ફેલોશિપ 89-90માં એમને મળેલો એવોર્ડ, અને ગુજરાત દલિત સાહિત્ય અકાદમી સવાઈ દલિત સાહિત્ય સમર્થક એવોર્ડ વર્ષ 2009 અને 10માં. આ પણ 13 એવોર્ડ, ઉલ્લેખનીય એવોર્ડ્સ ભરતભાઈને નામે બોલે છે. PhDના માર્ગદર્શક તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આપશ્રીએ કામ કર્યું છે. કેટલાક વિશિષ્ટ વ્યાખ્યાનો એમના જરાક ઉલ્લેખ કરી લઈએ તો શેઠ વસનજી વ્યાખ્યાનમાળા મુંબઈ વિદ્યાપીઠ, KR મહેતા વ્યાખ્યાનમાળા મુંબઈ, વિશ્વનાથ મ ભટ્ટ વ્યાખ્યાનમાળા ગુજરાતી સાહિત્ય પરિષદ, અને રતન માર્શલ પરિભાષી સાહિત્ય વ્યાખ્યાનમાળા નર્મદ સાહિત્ય સભા સુરત, અને બીજા કેટલાક. ભરતભાઈને મેં અગાઉ કહ્યું એમ સતત સ્વાધ્યાય, સતત વાંચન, સતત અભ્યાસ અને સતત સર્જકતા, અને એ સર્જકતાની બિલકુલ સમાંતરે ચાલતી એમની શિક્ષણ યાત્રા, એટલે એક સાચા શિક્ષક, એક શિક્ષકત્વની પડખે રહીને સતત સ્વાધ્યાય કરતા એક ઉમદા સર્જક તરીકે ભરતભાઈ મહેતા આજે આપણને મળ્યા છે. ત્યારે આપણે એમની પાસેથી કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજનું વ્યાખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ. રામાયણ મહાભારત વિશે રવિન્દ્રનાથ ટાગોર. તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી ખૂબ જ આદરપૂર્વક આપણે શ્રી ભરત મહેતાનું સ્વાગત કરીએ. વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પુનઃ મને એક અવસર આપ્યો છે. અહીંયા હું વ્યાખ્યાનમાળાઓ નિમિત્તે આવ્યો છું અને એક સુવ્યવસ્થિત સંસ્થાની એક છાપ આપણા મન પર ઊંડી પડે છે. આજે ફરી મને આ અવસર આપ્યો છે ત્યારે હું વિશ્વકોશ ટ્રસ્ટના તમામ માણસોનો, આદરણીય કુમારપાળભાઈથી માંડીને કિશોરભાઈ સુધી સૌ કોઈનો આભાર માનું છું કે મને આજે વાત કરવાની તક આપી છે. જ્યારે કુમારપાળભાઈનો ફોન આવ્યો કે તમે કોઈક વાત કરો, અને મને વિચાર આવ્યો કે આજના દિવસોમાં જે શબ્દોની ગાજવીજ વધારે ચાલે છે, સંસ્કૃતિ, અસ્મિતા, રાષ્ટ્ર, તો ચાલો ને આપણે સદીની શરૂઆતમાં, 20મી સદીની શરૂઆતમાં ટાગોરે કઈ રીતે આપણા 2 મહાકાવ્યોને લઈને આપણી સંસ્કૃતિને સમજાવી હતી. એટલે મેં વિષય પસંદ કર્યો છે રામાયણ, મહાભારત અને ટાગોર. મિત્રો, આપ સૌ જાણો છો કે ટાગોર
એક બહુ મોટા સંસ્કૃતિ ચિંતક, અને એમને ચિંતા વર્તમાનની હતી, પણ એ રસ્તો શોધવા માટે અતીતમાં જાય છે, અને અતીતમાંથી એ ભવિષ્યનો રસ્તો શોધે છે. અતીતમાં જવું, ભૂતકાળમાં જવું, એ ભૂતકાળ માટે નથી જવું, ભવિષ્ય માટે વર્તમાનની ચિંતાથી એ ભૂતકાળમાં જાય છે અને જાય છે ભવિષ્ય માટે. એક જર્મન ચિંતક નીત્સે, એમનું બહુ સરસ વાક્ય છે કે ભૂતકાળના વારસદાર હોવું ખતરનાક છે, કારણ કે ભૂતકાળમાં સદીઓનું ગાંડપણ પણ છે અને સદીઓનું ડાપણ પણ છે. હવે તમે આમાંથી શું લેશો? સદીઓનું ડાપણ લેશો કે સદીઓનું ગાંડપણ લેશો? એના ઉપર મદાર છે. એટલે ઇતિહાસમાંથી તમારે શું લેવું એ નવી પેઢીએ નક્કી કરવાનું છે. અને આવી એક ભૂમિકાએ એમણે એક નિબંધ લખેલો જેમાં રામાયણ મહાભારતની વાત છે, અને એ નિબંધનું નામ છે ભારત વર્ષેર ઇતિહાસ ધારા, ભારત વર્ષની ઇતિહાસ ધારા. આમ તો આ પુરાણ કહેવાય, પણ એ ઇતિહાસ સુધી પહોંચે છે જ્યારે બુદ્ધ અને મહાવીર સુધી પહોંચશે અને નાનક અને કબીર સુધી નિબંધમાં પહોંચે છે, ત્યારે તો એ વર્તમાનમાં આવી જાય છે, એટલે કે ઇતિહાસમાં આવી જાય છે. અને એ આને પણ ઇતિહાસ જ માને છે, કારણ કે એ એમ કહે છે કે જે આ કથાઓ છે એ ખરેખર તો આપણો સાંસ્કૃતિક ઇતિહાસ છે, કલ્ચરલ હિસ્ટરી. એટલે અત્યારે જેને આપણે પૂર્વવાદીઓ કહીએ, એવા એક પૂર્વવાદી જેમનું હમણાં જ અવસાન થયું, અને બહુ મોટા સિદ્ધાંતકાર એડવર્ડ સઈદ. આ એડવર્ડ સઈદે જે ઓરિએન્ટાલિઝમ નામનું પુસ્તક લખ્યું છે, એડવર્ડ સઈદે એમને ક્યુબાના એક લેખક મર્ટી જોસ સાથે સરખાવ્યા હતા કે આ બે માણસો, ટાગોર અને મર્ટી જોસ, એવા માણસો છે કે જે વિશ્વ માનવી છે અને છતાં એમના તાંતણા પોતાની ભૂમિ સાથે બરાબર જોડાયેલા છે. એટલે પિંડથી બ્રહ્માંડ સુધી તમે કોઈ ચિંતા કરો તો એ ચિંતા પેલા નિગ્રોની પણ હોઈ શકે અને અહીંના દલિતની પણ હોઈ શકે, અહીંના ઉનાની હોઈ શકે અને ત્યાંના લંડનની હોઈ શકે. તો તમારી ચિંતાનું જે સ્તર છે એ કઈ રીતે છે? અને 20મી સદીના શરૂઆતમાં એક ઘટના બની મિત્રો, અને એ ઘટના હતી બંગાળને 2 ભાગમાં વહેંચી દેવાયું, જેને બંગભંગ કહેવાયું 1905માં. અને આ બંગભંગથી વ્યથિત ટાગોર, એમને થયું કે કોઈ ધર્મના આધારે એક ભૂમિના 2 ફાળિયા કરી નાખવાના. ધર્મ ધર્મ છે, સંસ્કૃતિ સંસ્કૃતિ છે, તહેઝીબ મજહબ સે બડી ચીજ છે. એટલે એમણે જોયું કે આ ખોટું થયું છે. એટલે એ ચિંતામાં એમણે ગોરા લખી, ઘરે બાહિરે લખી. એ ચિંતામાં આ નિબંધ લખાયો છે, ભારત વર્ષેર ઇતિહાસ ધારા. કારણ કે એ વખતે જે પોલિટિક્સ હતું એમાં એક વાત આવી કે ગુડ ઓરિયન્ટ, બેડ ઓરિયન્ટ. પૂર્વમાં સારા પૂર્વવાદીઓ છે, ખરાબ પૂર્વવાદીઓ છે. એટલે હિન્દુ મુસ્લિમને એક ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી. તો એમને થયું કે ભારતીય સંસ્કૃતિએ શું કર્યું છે આ સદીઓ દરમિયાન? એને હંમેશા લય ભંગ થાય તો એણે લય મેળવ્યો છે, અને કેવી રીતે મેળવ્યો છે એ એમણે આ નિબંધમાં કહ્યું છે આપણને. એટલે બંગભંગની ચિંતાથી આ શરૂ થયું હતું. મિત્રો, એમની ચિંતા હતી, છતાંય આપણે જાણીએ છીએ કે બંગભંગથી શરૂ થયેલી વાત અટકી નહીં. ઇતિહાસમાંથી આપણે ડાપણ શીખ્યા નહીં, ઇતિહાસમાંથી ગાંડપણ જ લીધું અને આપણે ભારત વિભાજન થયું. ભારત વિભાજનથી અટક્યા નહીં, પાકિસ્તાનનું વિભાજન થયું. 1972માં બાંગ્લાદેશ નામનો નવો દેશ થયો, જે બાંગ્લાદેશની માતૃભાષા બંગાળી છે, જેના લેખક ટાગોર છે. મિત્રો, આજે આપણને આશ્ચર્ય થાય કે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન એ ટાગોરે લખેલું છે, જેમ ભારતીય રાષ્ટ્રગીત. અને તમે વિચાર કરો કે 2 જુદા દેશ પણ રાષ્ટ્રગીતના કવિ એક. એટલે જોડે છે, સાહિત્ય જોડે છે, તોડતું નથી. અને એમણે સતત પોતે જોડવાની વાત, એમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં જે જોડે છે એને જ યાદ રાખવામાં આવે છે, જે તોડે છે એને નહીં, તોડે છે એને ભૂલી જવામાં આવે છે. એટલે આ રીતે એમણે યુરોપને
ગોરા લખીને જેમ એમણે ચેતવણી આપી હતી કે તમારા રાષ્ટ્રવાદની અમારે જરૂર નથી, કારણ કે અમે સંસ્કૃતિમાં માનીએ છીએ, અમારે આ પ્રકારનો રાષ્ટ્રવાદ નથી જોઈતો, ઉગ્ર રાષ્ટ્રવાદ. અને એટલા માટે ગોરા વારંવાર વાંચવા જેવી નવલકથા છે. તો આ ગોરા અને ઘરે બાહિરીની સમાંતરે એમણે જે આ ચિંતનાત્મક નિબંધ લખ્યો, વાલ્મીકી અને વ્યાસ બે કવિઓ છે અને ટાગોર પણ કવિ છે. બે કવિઓ જોડે એક કવિનો આ સંવાદ છે, પોતાની સંસ્કૃતિના બે મોટા કવિઓ સાથે. આ કોઈ લેખ નથી, આમાં ભરપૂર કલ્પનાઓ છે અને ભરપૂર કલ્પનાઓથી એ બધું જોડે છે કે આ કવિઓ શું કરવા માગતા હતા. એટલે એક કવિનો એક કવિ સાથેની ગોષ્ઠી છે કે જેમાં એ જુએ છે કે આ રામાયણ અને મહાભારતના કવિઓ આ દેશમાં શું કરવા માગતા હતા. અને એમને જાહેરમાં આનું વાંચન કરેલું, એમના સર્જન ઉપર તો રામાયણ મહાભારતનો સીધો પ્રભાવ છે, આપણે જોઈએ છીએ. એમણે ઉર્મિલા કાવ્ય લખ્યું, એ પહેલાં ઉર્મિલા ઉપર ચિંતા વ્યક્ત કરી પ્રાચીન સાહિત્ય નામના પુસ્તકમાં. એમણે કહ્યું કાવ્યેર ઉપેક્ષિતા. એમણે કહ્યું કે આ કવિ જરાક ઉર્મિલાને ભૂલી ગયા. સીતા મહાન, બરાબર છે, રામ મહાન, બધા મહાન, પણ જેણે 14 વર્ષ કુટુંબની સેવા કરી, જે 14 વર્ષ એકલી રહી, જ્યાં અયોધ્યા ત્યાં રામ ને જ્યાં રામ ત્યાં અયોધ્યા હોય, તો સીતા દાંપત્ય સાથે રહ્યા ખાસો સમય. આણે તો એકલા જ બેઠ્યું છે. તો એના વિશે કેટલા શ્લોક છે. તો એમણે એમ કહ્યું કે ભાઈ આ એક ઉપેક્ષિત નારી છે જેને વાલ્મીકી ભૂલી ગયા છે. એટલે આ રીતે આ નિબંધ એક ચર્ચા માંડે છે. અને ભારતમાં મહાભારત રામાયણના અર્થઘટનો ખૂબ જ થયા છે. મહાભારતનો તો કેટલા બધા થયા છે મિત્રો. ઈરાવતી કર્વેનું યુગાંત લો, વ્યાસ પર્વ લો, દુર્ગા ભાગવતનું, આ બે મરાઠી પુસ્તક લો, બુદ્ધદેવ બસુનું લો, કેટલા બધા. ગોવર્ધન રામે પણ કહ્યું છે, દર્શકે કર્યું છે. એમના અહલ્યાર પ્રતિકાવ્ય જુઓ, કર્ણકુંતી સંવાદ જુઓ. કાવ્યોમાં તો છે જ મહાભારત રામાયણનો પ્રભાવ છે જ, પણ એમણે આ નિબંધ દ્વારા, ભારત વર્ષેર ઇતિહાસ ધારા દ્વારા કયા પ્રકારની વાત કરી છે એની આજે આપણે વિશેષ ચર્ચા કરવી છે. તો પહેલું ટાગોર શરૂ કરે છે પ્રકૃતિથી. એ કહે છે કે માનવ પ્રકૃતિ અને પ્રકૃતિ, આ કોરોનામાં આપણે જીવીએ છીએ, તો જ્યારે જ્યારે માનવ પ્રકૃતિ અને પ્રકૃતિમાં ગરબડ થાય એટલે લય ભંગ થાય છે. અને એ લોલકનું ઉદાહરણ આપે છે કે લોલક થોડી વાર આમ જાય, થોડી વાર આમ જાય, અને એમ સમય આગળ વધે છે જો લોલક ઘડિયાળનો. તો એ રીતે નિદ્રા, જાગૃતિ, નિમેષ, ઉન્મેષ, ગતિ અને સ્થિતિ. ક્યારેક આપણે સ્થિતિ આવે, ક્યારેક આપણે ગતિ આવે. તો આ જે દ્વંદ્વ, ગતિ, સ્થિતિ, નિદ્રા, જાગૃતિ અને લોલકનું ઉદાહરણ આપીને એ કહે છે કે મનુષ્ય પ્રકૃતિ સાથેની મથામણમાં ક્યારેક લય તોડે છે, તો લય ભંગ થાય છે, તો એ સાધના કરીને પાછો લય મેળવે છે અને આમ સમય આગળ વધે છે. અને એ લય પાછો મેળવવાની જે સાધના છે એને જ મનુષ્યત્વનું શિક્ષણ કહે છે. એ આટલી ભૂમિકાથી વાત કરે છે. અને પછી એ કહે છે કે ચાલો આપણે ભારતના ઇતિહાસમાં પ્રવેશીએ. અને એ કેવી રીતે પ્રવેશે છે? એ કહે છે કે ભારતના ઇતિહાસમાં આપણે પ્રવેશીએ તો અહીંયા દ્રવિડો હતા, અનાર્ય, જેમની પાસે તત્વજ્ઞાન નહોતું. જે કલાકારો હતા એક સ્થાયી પ્રજા હતી, અને પેલા નોમેડિક બહારથી આવેલા ઊંચા પહાડી, અને એ બંને વચ્ચે સંઘર્ષ થયો, સંસ્કૃતિ સંઘર્ષ. જો આપણે જોવું હોય તો ટાગોર અત્યારની સંસ્કૃતિ સંઘર્ષની વાત કરવા માટે ક્યાં પહોંચી જાય છે, અને એ કહે છે કે આર્ય અને અનાર્યો વચ્ચે સૌથી પહેલો સંઘર્ષ થયો. અને એ સંઘર્ષમાં કોને આપણે યાદ રાખ્યા? એ એવું કહે છે કે આપણે એને જ યાદ રાખ્યા કે જેમણે આર્યો અને અનાર્યો વચ્ચે સંમિલન કરાવ્યું. એટલે કહે છે કે ભારતીય સંસ્કૃતિ આ લય
ભંગ થાય છે પછી લય શોધતી હોય છે અને શોધે છે. એટલે એમણે બહુ સરસ ઉદાહરણ એ આપ્યું કે તમે જુઓ કે ભારતમાં જન્મે જઈને બહુ ઓછા યાદ કરે છે, રામને વધારે કરે છે, કૃષ્ણને વધારે કરે છે, કારણ કે બંને સંમિલનના પુરસ્કર્તા છે. જ્યારે જન્મેજયે સર્પ સત્ર કર્યું, એક નાગ પ્રજાનું નિકંદન કાઢ્યું, તો એને પ્રજા યાદ કરતી નથી. હવે આ સર્પ સત્રના પડઘાઓ આપણી આસપાસ હમણાં સુધી પડે, વિશ્વ સુધી પડે. એટલે એમની ચિંતા સંસ્કૃતિ સંઘર્ષની છે કે જે સમન્વયકારી છે. એટલે એમની એક કવિતા છે ભારત તીર્થ, એ પણ અદ્ભુત કવિતા છે કે આ ભારતમાં શક આવ્યા, હુણ આવ્યા, ક્રિશ્ચિયન આવ્યા, બધા આવ્યા અને આપણે બધા ભેગા મળીને, અને શુદ્ર બ્રાહ્મણ આ બધી ભૂલો પણ રહી. હે બ્રાહ્મણ તું અપરાધ બોધ અનુભવ થોડો, હે શુદ્ર તું મુક્ત થા દિલથી, થોડી માફી આપ અને મારા ભારત તીર્થને તમે બધા ભેગા થઈને એક નવું વિશ્વ બનાવો. તો ભારત તીર્થ, ગોરા અને આ નિબંધ એક સાથે જોઈ શકાય. એમનામાં જે વાત પડી હતી ઉપનિષદથી શરૂ કરી, રામાયણથી શરૂ કરીને, બૌદ્ધ અને જૈન ધર્મથી શરૂ કરીને છેક 100 પોએમ્સ ઓફ કબીર. કબીરને પણ વિશ્વ પાસે લઈ ગયા ટાગોર, એટલે એમણે અનુવાદ કરેલો કબીરનો. ઘણા બધા એમની ટીકા કરતા હતા કે ગીતાંજલિ આપ્યા પછી તમે કબીરનો અનુવાદ શું કામ કર્યો, કારણ કે તમારી ગીતાંજલિની અસર ઓછી થઈ જશે. એમણે કહ્યું કે ના, ગીતાંજલિ છે જે વેદ ઉપનિષદની વાણી છે, તત્વજ્ઞાનની વાણી છે. પણ એક ધર્મ જ્યારે ફંડામેન્ટાલિસ્ટ બની જાય તો એક કવિ કેવી રીતે સામનો કરે, એ કબીર છે. ગતિ અને સ્થિતિ, એટલે આ એમણે બરાબર હેગલિયન ટર્મ વાપરી છે, ગતિ અને સ્થિતિ. લોલક, લોલક આમથી તેમ થાય એમ સમય આગળ વધે છે. એટલે કહે છે કે આપણો પડદો જ્યારે ઉઘડે છે સંસ્કૃતિનો, ત્યારે આર્ય અનાર્યના સંઘર્ષની વાત છે. અને સંઘર્ષમાં અનેક ઋષિઓએ એ બંનેને એક કરવા માટે મથ્યા છે. જેની સામે છેડેનું ઉદાહરણ એ આપે છે, એ ઉદાહરણ છે જન્મેજયનું. પણ એ કહે છે કે જન્મેજયને કોઈ યાદ કરતું નથી. જન્મેજયે એના બદલે એપિક પોએમમાં એમાંથી એ સંકેતો કાઢે છે અને એમાં પડેલા આપણને આ રીતે એનું રીડિંગ કરે છે, કલ્ચરલ હિસ્ટ્રીનું. આના કોઈ પુરાવા નથી, આ એક કવિતા છે. પણ એ કહે છે કવિતાને કવિતા તરીકે જોઈએ અને પછી એમાંથી એક સંસ્કૃતિ અને એક સોશિયલ કોન્ફ્લિક્ટ, એ સોશિયલ કોન્ફ્લિક્ટમાંથી કેવા રસ્તાઓ નીકળ્યા હશે એના એક પછી એક એ ઉદાહરણો આપે છે. એટલે રામાયણ જૂના કાવ્ય તરીકે એનાથી જ શરૂઆત કરે છે. કવિનું પ્રિય કાવ્ય છે, વાલ્મીકી ઋષિનો અભિનય પણ કરેલો વાલ્મીકી પ્રતિભા નામના નાટકમાં નાનપણમાં, અને પ્રિય કાવ્ય છે. અને છતાં મેં તમને કહું કે કાવ્ય રૂપેક્ષિતા ઉર્મિલા વિશે એમણે લાંબુ પ્રકરણ લખેલું અને કહેલું કે આ નાયિકાને કવિ અન્યાય કરી બેઠા, ઉપેક્ષા કરી છે. તો આ રામાયણની વાત એ કુટુંબ કથા તરીકે નથી કહેતા, સંસ્કૃતિ કથા. અને એ કહે છે કે મારા માટે રામાયણની કથાના 3 પાત્રો મહત્વના છે. અને કયા પાત્રો લે છે તમે જુઓ મિત્રો, તદ્દન જુદા પાત્રો છે. રામ તો ખરા, પણ એ જનક અને વિશ્વામિત્ર 2 ઉમેરે છે. એ કહે છે કે આ રામ એમના કુટુંબ પ્રમાણે કુલ ગુરુ વશિષ્ઠ હતા, પણ એમણે વિશ્વામિત્રને ગુરુ બનાવ્યા. એટલે જેને તમે મર્યાદા પુરુષોત્તમ કહો છો, એમણે પહેલાં જ ગુરુ બદલ્યા છે, ગતિ સ્થિતિ. કારણ કે આ બ્રાહ્મણ વશિષ્ઠ યજ્ઞમાં માનતા હતા, પડેલું ખવાય વવાય નહીં, પશુધનમાં માને, યજ્ઞમાં માને, કૃષિમાં નહીં. નવો યુગ આવી રહ્યો હતો, વાવવું પડે ભાઈ બધાને. તો કૃષિના નિષ્ણાંત તો જનક હતા. જનક એ ખેતીના જનક એમ કહે છે. અને એગ્રીકલ્ચર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ કલ્ચર. ખેતી એ સંસ્કૃતિની પહેલું પગથિયું છે, જે અત્યારે આપણે જોઈએ છીએ કે ખેતી કરનારાની જે દશા છે સિંધુ બોર્ડર ઉપર. એટલે સિંધુ સભ્યતાથી સિંધુ બોર્ડર સુધી પણ આપણે જોઈ શકીએ. તો આ જે ખેતી, જનક, શીત એટલે ચાસ, ખેતરમાં હળ ચલાવતા ચલાવતા જે પ્રાપ્ત થઈ એ વિદ્યા કે દીકરી સીતા.
તો આ વિદ્યા કે દીકરી કોને આપવી છે? એવા પુરુષને કે જે ખેતીનો પ્રચાર કરે. તો કેવો કરે? તો કે જે પગ અડાડે અને જમીન છે એ બંજરમાંથી ફળવતી થાય. એટલે પેલી અહલ્યા બની જાય. એનું રૂપક એ આ રીતે ખુલે છે. એ કહે છે કે ગૌતમ મુનિ પણ ગયા દક્ષિણ સુધી, પણ એ ગયા કઈ રીતે? જ્ઞાન એટલે કે યજ્ઞ કર્યો. એમ નહીં, યજ્ઞ નહીં, કર્મ અને યજ્ઞ, કૃષિ સંસ્કૃતિ. એટલે વિશ્વામિત્ર ફ્રેન્ડ ઓફ વર્લ્ડ, બધાના મિત્ર, અને ક્ષત્રિયમાંથી જે આપણું ત્યાં આદાન પ્રદાન ચાલતું હતું, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા હતા. કોઈ બ્રાહ્મણમાંથી ક્ષત્રિય બને, કોઈ આ એક મુક્તિ હતી આપણી. તો એમને જ્ઞાન ઉપાસનામાં રસ હતો એટલે વિશ્વામિત્ર ઋષિ બન્યા ક્ષત્રિયમાંથી. અને એમને એક એવો છોકરો જોઈતો હતો. તો આ રીતે આખી વાતને જુએ છે કે કઈ રીતે યજ્ઞ સંસ્કૃતિ, જેમાં તમારે બધી ઝંખનાઓ તો ઐરાવતથી માંડીને અપ્સરા સુધીની છે, પણ કર્મ નથી કરવાનું ને, યજ્ઞ કરવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. એટલે કહે છે કે યજ્ઞની સામે ભક્તિની વાત જુદી રીતે. એટલે વિશ્વામિત્ર દ્વારા એમનું જવું, અને આ જે બ્રાહ્મણ યજ્ઞ, બ્રાહ્મણ બ્રહ્મા ત્યાં આપણને લઈ જાય છે, ક્ષત્રિયો વિષ્ણુ. તો જો બ્રહ્માને 4 મુખ છે, ટાગોર કહે છે, અને વિષ્ણુને 4 હાથ છે. એટલે એક કામ કરે છે અને એક વેદ ને બોલે છે ને વિચારે છે. પણ ટાગોર કહે છે કે આ બેને ભેગા કરવા પડે. આચાર ને વિચાર ભેગા ના થાય. તમારો જોરદાર આચાર હોય પણ વિચાર જ ના હોય તો શું કરો? તમારા વિચારો જોરદાર હોય પણ આચારમાં જ ના હોય તો શું કરો? જો આચાર વિચારને એટલે કે બ્રહ્મા અને વિષ્ણુને ભેગા કરીએ તો જ આ દેશમાં કંઈક નવું થાય. ક્ષત્રિયો અને બ્રાહ્મણો જે પાવરફુલ ક્લાસ હતા, હવે જો એ બે ઝઘડતા રહે, કારણ કે ભૃગુ એ વિષ્ણુની છાતી ઉપર લાત મારી હતી અને હજી ચાલ્યા જ કરતું હતું. કોઈની ગાય ચોરાઈ જાય, જમદ અગ્નિની ગાય એક ક્ષત્રિય ચોરી ગયો, કાર્તવીર્ય. તો પરશુરામે પ્રતિજ્ઞા લઈ લીધી, બધા ક્ષત્રિયોનું માન નાખીશ, 21 વાર નક્ષત્રી બનાવી દઈશ. હવે જો આ બધા આમ જ ચાલ્યા કરે સામાજિક સંઘર્ષ, તો કેવી રીતે ચાલે? એટલે રામ તમે જુઓ, એ જ પરશુરામને વધ કર્યા વગર વશ કરે છે. આ સંમિલન કહેવાય. એ પરશુરામને વધ નથી કરતા, વંદન કરે છે કે ચાલો આપણે ક્યાંક ભેગા થઈએ. એટલે એમણે કહ્યું કે આ જમદગ્નિ પુત્ર પરશુરામ ભૃગુવંશ, એમનો ભૃગુનો જ વંશ હતો, જેને વિષ્ણુ સાથે છે. તો તમે યાદ ના રાખો કે તમે અમારા વિષ્ણુને માર્યા હતા, તમારા પરશુરામે તો ના. તમે વિચાર કરો કે રામને પરશુરામને પગે લાગતા એવું ના થાય કે 21 વાર અમારા વંશનો નાશ કર્યો છે, આખા અમારા ક્ષત્રિયનો નાશ કર્યો છે? ના, એ બધું ભૂલી જવાનું છે. સંસ્કૃતિ માટે અરસપરસે નજીક આવવું પડે. એ ગાંડ પણ યાદ ના રખાય, ડા પણ યાદ રખાય. એટલે મેં શરૂઆતમાં નીત્સેને યાદ કર્યા. એટલે બહુ સરસ રીતે આપણને કહે છે કે આ કૃષ્ણ અને રામ આવા પાત્રો છે. એ બ્રાહ્મણોને મનાવે છે, કૃષ્ણ પદ પ્રક્ષાલન કરે છે. ક્ષત્રિયો નથી ગમતું, કેટલાયને શિશુપાલને નથી ગમતું, એને ભરવાડ જ કહે છે. એટલે બંને કૃતિઓમાંથી એ ઉદાહરણ આપે છે કે કઈ રીતે આ સંમિલનના પુરસ્કર્તા છે. મહાન જ્ઞાની હતા, ગીતાનો ગાનાર પાછો ભરવાડ પણ હોય. આને શું કરશું? એ બંને છે, કોમન મેન પણ છે અને ગ્રેટ મેન પણ છે. એટલે રામ પણ તમે જુઓ સબરી સાથે વાત કરે છે, પરશુરામને પગે લાગે છે, હનુમાનને મિત્ર બનાવે છે. જે એક પ્રાણીઓ તો એક જૂથ છે, પ્રાણીને પૂજનારા વર્ગ હશે જે જંગલમાં રહેનારા. તો આ જે પ્રેમ, એટલે ટાગોર એમ કહે છે કે સંસ્કૃતિ સમન્વયથી જ ચાલે, કમ્પોઝિટ કલ્ચર, આદાન પ્રદાનથી. એકમેકને આપણે કશુંક આપીએ, કશુંક લઈએ. એટલે બ્રહ્મા અને વિષ્ણુ એ બંનેનું મિલન થવું જરૂરી હતું, નહીતર સંસ્કૃતિ સંઘર્ષ ચાલ્યા જ કરે. બ્રાહ્મણો સંસ્કૃતિ સંઘર્ષ ચાલ્યા જ કરે. બ્રાહ્મણો જે રીતે જે બ્રાહ્મણને મદદ કરે ને આ જ સિસ્ટમ ચાલુ રહે, એમાં માનનારો એક વર્ગ હતો.
દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, એની સામે કૃષ્ણ છે. એ કહે છે કે ના, આપણે કર્મ કરવાનું, ભક્તિ અને આ એક આદાન પ્રદાન. એટલે એ બંનેના ઉદાહરણ આપે છે. અને જે ભૌતિક જરૂરિયાત હતી, યજ્ઞ દ્વારા આપણી જે આકાંક્ષાઓ જે વ્યક્ત થતી હતી, એ ભક્તિ દ્વારા આંતરિક બને છે. કે ભાઈ યજ્ઞ સંસ્કૃતિ અને એની વાત આપણે સાંભળી છે. ટાગોર આપણને કહે છે કે એમાં ભક્ત યજ્ઞ કરે ને સહેજ ભૂલ થઈ ગઈ તો મારી નાખે ભગવાન. તમારે માનો કે મમ ભાર્યા રક્ષયામ, એમ બોલે મારી પત્નીનું રક્ષણ કરો, અને એમાં બોલાઈ જાય કે મમ ભાર્યા ભક્ષયામ, તો મારી નાખે ભગવાન. એટલે ભાઈ ભૂલ થઈ ગઈ બોલવામાં, નહીં ચાલે. જ્યારે ભક્તિમાં શું છે, કાનજી તારી માં કહેશે અમે કાનુડો કહીશું, થાય એ કરી લેજે, તને ચાહીએ છીએ, તને શું ખબર પડે. જે મીરાબાઈ, બાઈ અમે બાળકુંવારા, કાનુડો શું જાણે મારી પ્રીત, તારી તાકાત નથી, હું તને કેટલું ચાહું છું બતાવવાની. આ જે ખુમારી છે ભક્તની, કે તું અમારો દોસ્તાર છું, ગોઠિયો છું, અમારે તારાથી બીવાન ના હોય ભક્ષયામ ને રક્ષયામ ને. એટલે એક ભગવાનની નજીક, એક આત્મિક આંતરિક શુદ્ધિ, એટલે એમને કબીર ગમે છે. આચાર અને વિચારની વાત. એટલે તમે યજ્ઞ દ્વારા પડે ખાવાનું, કૃષિ વગરની સંસ્કૃતિ, એમાંથી ધીમે ધીમે એ બહાર આવે છે. એટલે કહે છે કે તમે જુઓ કે આ કંઈ એક કાવ્ય એવું નથી કે ભાઈ નબળા મનનો રાજાને પોતાની પત્નીને 2 વચન આપી દીધા અને એની કથા છે. એ તો બહારનું ડોળિયું છે, અંદર સંસ્કૃતિનો સંઘર્ષની કથા છે, સમન્વયની કથા છે. એટલે એ રીતે આપણને સમજાવતા જાય છે કે એ કઈ રીતે આખી વાત રામ દ્વારા. અને એટલે એ કહે છે કે દાખલા તરીકે શંભુકનો વધ અને પત્નીનો ત્યાગ, આ 2 મુદ્દા એ કહે છે કે તમે જુઓ, એ બંને મૂળ રામાયણમાં નથી, એ શેપક છે. રામના ચરિત્રને લાંછન લગાવવા, વળી પાછા સ્થિતિસ્થાપક નહીં થવા દેતા જડવાદીઓએ રામના ચરિત્રને મૂળ વાતમાં નાખી દેવા જે ચાલી આવતું હતું એમાં એ ઘટનાઓ ઉમેરી છે, જેથી પેલું રામનું ચરિત્ર જે ગતિમાં હતું એને પાછું સ્થિતિમાં લાવી દેવાય. એટલે એ લોલક જે પોતે મર્યાદા પુરુષોત્તમ રામ વશિષ્ઠથી વિશ્વામિત્ર સુધી ગયા, અને જે રીતે એમણે કામ કર્યું, સબરી કે હનુમાનનું ઉદાહરણ આપે છે, એ કેવી રીતે શંભુકનો વધ કરે. એટલે ક્ષેપક ઘટના દ્વારા તમે મૂળ પાછા એને એક સ્થિતિ યથાસ્થિતિવાદી બનાવી દો છો. એટલે એમણે બરાબર ઉદાહરણ આપ્યું કે આ જે જ્યારે આ બંને જ્ઞાન અને ભક્તિ ભેગા થાય તો શું થાય. એટલે જેવા દક્ષિણમાં જાય છે, અને ટાગોર કહે છે કે અદ્વૈત એ દક્ષિણમાં એટલે આવ્યું. અદ્વૈત, અદ્વૈત કોને કહેવાય? ભારતની સૌથી મોટી ફિલસૂફી અદ્વૈત, આત્મા એ પરમાત્મા. તમે જુઓ કે આ ફિલસૂફીથી મોટી ફિલસૂફી કઈ હોઈ શકે? અને એ જ દેશની અંદર અસ્પૃશ્યતા હોય એટલે કોન્ટ્રાડિક્શન કેવી કહેવાય. આચાર તમારો 3rd ક્લાસ અને વિચાર કેટલો બેસ્ટ. જો આ વિચાર આચારમાં મુકાય તો આ દેશમાં કેટલું ઉના ઘટના ના બને, હાથરસની ઘટના ના બને. તમે જ્યારે એમ કહો કે આત્મા એ પરમાત્મા, તો કેટલી મોટી વાત હતી ને. એટલે જ સંત પરંપરાએ આગળ વધારીએ ને. જ્યારે આપણે પુરાણોમાંથી બહાર આવીએ છીએ ત્યારે આખી સંત પરંપરાની, સંતોની વસંત, એકનાથ, તુકારામ, નામદેવ, નરસિંહ, મીરા, આ બધાએ ધર્મની કઈ વાત કરી? આ જ ધર્મની વાત કરી, આંતરિક. એટલે આ નિબંધની પૂર્ણાહુતિ નાનક અને કબીર પાસે થાય છે. એ પણ જુદા પ્રકારના વાત હતા. એમને કોઈ કર્મકાંડમાં રસ નહોતો પેલા યજ્ઞની જેમ. નાનક અંજલિ આપતા હતા ને કોઈ ના કહ્યું કે ભાઈ આ બાજુ સૂર્ય આમ છે પાછળ અને તમે આમ અંજલિ આપો છો. એણે કહ્યું આમ તમે કેમ આપો? તો કે સૂર્ય સુધી પહોંચાડી. મારું પંજાબ આ બાજુ છે ને પંજાબમાં દુષ્કાળ ચાલે છે ને, તો એટલીસ્ટ પંજાબ સુધી તો જાય. એમને ખાલી કહેવું હતું. એક મસ્જિદમાં ગયા, કાબા તરફ પગ હતા તો ના થયું, આ બાજુ પગ રખાય અલ્લાહની બાજુ, તો જ્યાં અલ્લાહ ના હોય ત્યાં રાખી દે ભાઈ મારા પગ. એક બાજુ તમે કહો છો કે ઈશ્વર બધે વસે છે, તો પેલા પગ આમ કે આમ શું ફેર પડે છે? બધી દિશાઓ સબ ભૂમિ ગોપાલ કી. એટલે સ્થૂળ ક્રિયાકાંડની સામે જે રિવોલ્ટ થયો હતો, એ રિવોલ્ટના તાતણાઓ પહેલેથી છે.
એટલે ઉપનિષદથી જાય. ઉપનિષદ એ આંતરિક શોધ હતી કોઈની, એને કર્મકાંડમાં તમે નાખી દીધી એટલે વારંવાર પેલું લોલક આમથી આમ થયા કરે છે. એટલે મનુસ્મૃતિ સર્જાઈ જાય પાછી વચ્ચે. એ કહે છે કે મનુસ્મૃતિ એ કાપુરુષ સર્જન છે જેમાં આટલી બધી અસ્પૃશ્યતાની વાત હોય. અને એટલે કહે છે કે હજુ પણ ભારતમાં ને હિન્દુસ્તાનમાં અમેરિકન, નિગ્રો, અહીં સુધીના શબ્દો એમણે વાપર્યા છે કે જે હમણાં જ આપણે ઘટના જોઈ કે કાળા માણસને સુદા સાથે. તો આ હજી અંદર તો રહ્યું જ છે થોડું થોડું થોડું. એટલે જ્યાં સુધી આપણે ઇતિહાસના આ પાસાઓને યાદ નહીં કરીએ, સમન્વયના પાસાઓને, ત્યાં સુધી આપણે સાચો ઇતિહાસ, અતીત ધર્મી ઇતિહાસ નહીં, ભવિષ્ય ધર્મી ઇતિહાસ, ભવિષ્ય ઘડવા માટે ઇતિહાસ પાસે ગયા છે. લાંબો કૂદકો તમારે મારવું હોય તો થોડા પાછળ જવું પડે, કાકા સાહેબનું વિધાન છે. તો એ ગયા પાછળ, પણ એક લાંબો કૂદકો મારો, હનુમાન કૂદકો. તો તમારે હનુમાન કૂદકો ઊભા ઊભા ના મરાય, પાછળથી જવું પડે. તો આ રીતે એમણે કહ્યું કે જો એ દક્ષિણમાં ગયા તો એક જુદો પ્રશ્ન. ચાલો, આર્યોના બે જ પાવરફુલ વર્ગ, મિશેલ ફુકો કહે છે નોલેજ એન્ડ પાવર. એમનું નોલેજ હતું, એમનો પાવર એ હતો, એની એક ગોષ્ઠી. પણ હવે અનાર્યો, દ્રવિડો, એમના દેવ મુશ્કેલ હતા. એક દેવ એમના હતા શિવ. તો આ શિવનું શું કરશું? બ્રહ્માના બે રૂપ નથી, વિષ્ણુના બે રૂપ નથી, શિવના બે રૂપ છે, જેમ કૃષ્ણના છે. શિવ ગાંજો પીવે છે, સ્મશાનમાં રહે છે, વાઘ ચર્મ પહેરે છે, બ્યુટીફુલ ગોડ નથી, જુદા પ્રકારનો, અને સાપ વીંટાળે છે. હવે શિવ ને જો સમાવેશ કોઈ ઋષિ ના કરે આ બ્રહ્મા વિષ્ણુ સાથે, તો પાછા દ્રવિડોના આર્યોના ઝઘડા રહે. આર્યોના તો સમાવ્યા, પણ આર્યો દ્રવિડોનું શું કરવાનું? આ શિવને માનનારી પ્રજા, સાપને માનનારી પ્રજા. તો એને આપણે ચાલો સમાવેશ કરીએ. કઈ રીતે કરીએ? તો આર્ય કન્યા પહાડની એની સાથે લગ્ન કરે, પાર્વતી અને શિવના લગ્ન. એટલે વિવાદ થયો. યજ્ઞમાં તો બેસવાના દીધા, યજ્ઞની તો શિવને કંઈ પડી નથી એટલે ગયા નહીં. યજ્ઞ અને ભક્તિ, એને જે પાર્વતીએ ભક્તિ કરી, પામ્યા. વર્ણશંકર, ધર્મશંકર પ્રજા એ જ શ્રેષ્ઠ પ્રજા. આ નિબંધમાં આવું કહે છે. જેટલું આદાન પ્રદાન થશે ને એટલું સારું થશે, જેટલું તમે જડ રહેશો એટલું. એટલે એમણે ચિત્રાંગદા નામનું નાટક લખ્યું હતું કે એક ટ્રાઇબલ છોકરી અને એના છોકરાઓ અર્જુનને કેવા કામ આવ્યા હતા, જેની સાથે એના લગ્ન હતા. વર્ણશંકર એ કહે છે કે આજે આપણે હિન્દુ એટલે શું? બહુ સરસ વાક્ય છે. શુદ્ધ આર્ય નહીં, શુદ્ધ અનાર્ય નહીં, તે હિન્દુ, બધાનું સમન્વય. એટલે શંકર, શિવ દક્ષિણમાં, રાવણ એમના ઉપાસક છે, બાણાસુર એનો ઉપાસક છે, અસુર. પણ બાણાસુરની દીકરી ઉષા અનિરુદ્ધ સાથે પ્રેમમાં પડે એટલે એ આર્ય. તો એ બેયનું ભાગી જવું. જે મોટો બાણાવળી કહેવાય અર્જુન, એને કિરાતોએ હરાવ્યો. હવે કિરાત એ શંકરમાં માનનારા છે, એટલે એક સંઘર્ષ તો બાકી જ રહ્યો. બ્રહ્મા વિષ્ણુનો પત્યો, પણ હજી શિવનો બાકી રહ્યો. તો તમારે માનભેર શિવને અંદર લઈ લેવા પડે અને ત્રિદેવની એક મૂર્તિ બનાવો તો ભારતમાં ઝઘડા મટી જાય. એટલે ત્રણેયને ભેગા કર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એટલે રુદ્રદેવ બનાવી એમનો સમન્વય કર્યો અને એમને વૈદિક રુદ્ર બનાવીને ભેળવ્યા. અને આ રીતે દક્ષ યજ્ઞમાં જેનો પ્રવેશ નહોતો, પાર્વતી સતી, જેને પતિના અવસાનના કારણે યજ્ઞમાં કૂદી પડેલા, ભક્તિ કરતા હતા શિવની. તો આ તમે એને શું કહેશો? એ લગ્ન પ્રેમ માટે થયેલું એક ધર્મ સામેની એક લડાઈ હતી. પિતાનું માન્યું નહોતું એમણે, ઉષા અનિરુદ્ધમાં માન્યું નથી. તો આ લગ્નો લે છે અને પછી એ બુદ્ધ મહાવીર પર આવે છે. એ કહે છે કે તમે જુઓ કે મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ, ગૌતમ બુદ્ધ, આ બંને ક્ષત્રિયો છે. જુઓ વળી પાછા. અને આ બંને ક્ષત્રિયો વિશ્વામિત્રની જેમ ધર્મગુરુ બન્યા. કેમ બન્યા? કે એટલો બધો પશુઓનો હિંસા અને એ બધું વધી ગયું છે અને એક પાછી સ્થિતિ આવી છે, ગતિ ભંગ થયો છે. એટલે એમણે
કાસ્ટ ને જેન્ડર ને આની સામે જાતિ લિંગ પહેલી વાર સ્ત્રી પણ અનુયાયી બની શકે ધર્મની, એ બુદ્ધ લાવ્યા મહાવીર સ્વામી. જો આ મહાવીર સ્વામી તમે જુઓ, હિંસા એટલે બુદ્ધ ભગવાન અને મહાવીર સ્વામી પછી બ્રાહ્મણોની લોકપ્રિયતા ઓછી થઈ બ્રાહ્મણ ધર્મની, એટલે એમણે વિચાર્યું કે આ હિંસાના કારણે ઓછી થાય છે તો ચાલો આપણે એ ગ્રહણ કરીએ, આ સ્થિતિગતિ. એ પછી તમે જે અપાર હિંસાચાર હતો એ બંધ થયો. પણ બૌદ્ધ અને મહાવીર પછી એ અટક્યું. અને જે વસ્તુ મહાભારતનું લેખન બુદ્ધ મહાવીર પછીનું છે, એટલે વ્યાસ વળી પાછા બુદ્ધ અને મહાવીર વળી પાછી થોડીક સ્થિતિ આવી, જડતા આવી, ત્યારે જાણે કે કોઈ વ્યાસ કે વ્યાસો ભગા મળીને વળી પાછું આપણને મહાભારતની વાત કહે છે, આ રીતે જોડે છે એના કાળ સાથે. અને એ કહે છે કે બરાબર છે કે તમે કહો છો એમ મહાભારત એ ઇતિહાસ નથી, એ કલ્પના છે, સાચી વાત છે. પણ આ નિબંધ તમે જુઓ, એમણે જે આ નિબંધ લખ્યો છે એ નિબંધ એમણે જદુનાથ સરકાર, આપણા જે સૌથી મોટા ઇતિહાસકાર, બહુ મોટા ઇતિહાસકાર, એમને આ નિબંધ ખૂબ ગમ્યો હતો. એમણે આ નિબંધની જે વાત કરી કે કલ્ચરલ હિસ્ટ્રીને કઈ રીતે જોવાય એના સંદર્ભે આ નિબંધ મહત્વનો છે. અને ટાગોર કહે છે કે તમે આ ગીતા એ શું છે? એ કહે છે કે કર્મનું કૌશલ એટલે યોગ. હવે જુઓ, યોગ એટલે કસરત નહીં, તમને જે કર્મ સોંપાયું છે એ કુશળતાપૂર્વક કરો તો યોગ છે. આખી યોગની વ્યાખ્યા આટલી છે. એટલે ટાગોરે એક વાક્ય જ વાપર્યું છે કે જો પશ્ચિમના માણસને ગીતા પ્રમાણે તમે જુઓ તો આઇન્સ્ટાઈન યોગી છે. કોઈ પણ વૈજ્ઞાનિક જે પોતાની આત્મશક્તિથી વિશ્વના માટે સારા કામો કરે છે, પોતાને સોંપાયેલું કર્મ કુશળતાપૂર્વક કરે છે, એટલે કોઈ પણ વૈજ્ઞાનિક એ યોગી છે. આજના જમાનામાં યોગી કહેવાય, આજના જમાનામાં સારો સંશોધક યોગી કહેવાય. એટલે યોગ એનું એમણે વ્યાખ્યા આવી કરી છે કે જે પોતાની આત્મશક્તિ દ્વારા વિશ્વ શક્તિનું ઉદ્બોધન કરે, એ માણસનો યજ્ઞ છે. અને એ કહે છે કે આ રીતે જે ત્રિદેવ આપણને મળ્યા, એટલે દ્રવિડોની રસ પ્રવણતા, કળા કારીગીરી અને આર્યોનું તત્વજ્ઞાન, આ ભેગું થયું અને ભારતીય સંસ્કૃતિ એક નવો લય મેળવ્યો છે. એટલે મેં તમને કહ્યું એમ કે અહીંયા એ તરત વ્યાખ્યા આપે છે કે હિન્દુ એટલે કોણ? જે સંપૂર્ણપણે આર્ય નથી, જે સંપૂર્ણપણે અનાર્ય નથી. એટલે પેલી ગોરાની શોધ, ગોરાને ખબર પડે. ગૌર મોહન 1857 વખતે અંગ્રેજનું છોકરું, અંગ્રેજ મા બાપ સંતાડીને લઈ આવ્યા અને આનંદમયીને આપ્યું કે આને સાચવજો. એ લોકો ભાગી ગયા બિચારા. અને ગૌર મોહન એક બ્રાહ્મણના તરીકે જ મોટો થયો. કિમ નવલકથાને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું રૂડિયાર્ડ કિપલિંગની, ત્યારે ટાગોરને એક નવલકથા ન ગમી. એમણે જોયું કે કિમ નામનો એક છોકરો આયર્લેન્ડથી આવેલો, માત પિતા સાથે સેમ, જો ગોરાની જેમ જ, અને આયર્લેન્ડથી આવેલો અને પછી એ હિમાલયમાં ખોવાઈ ગયો. પછી સાધુ સંતો વચ્ચે મોટો થયો, ખૂબ મોટો થયો, યુવાન થયો. ત્યારે એને ખબર પડી કે મારા માતા પિતા આયર્લેન્ડમાં છે, મારું વતન આયર્લેન્ડ છે, એટલે આયર્લેન્ડ જતો રહે છે. ત્યાં નોવેલ પૂરી થાય છે. પણ એક ભારતનું આલેખન, ભારતના સાધુઓનું, પહાડનું, પ્રકૃતિનું. ટાગોરને પ્રશ્ન થાય છે કે જે માણસ અહીંયા મોટો થાય એને તમે પાછો શા માટે લઈ જાઓ છો? એટલે એમણે ગોરા લખી, કમ્પોઝિટ કલ્ચર. જે ઘડીએ ગૌરમોહનને ખબર પડે છે કે ભાઈ તું બ્રાહ્મણ નથી, તું જનોઈ પહેરે છે ને હિન્દુ થવું છે, પણ તું તો આઈરિશ છે, તો એ કહે છે કે હવે હું સૌથી મોટો ભારતીય છું, કારણ કે હવે હું તો આનંદમયી દ્વારા, એટલે કમ્પોઝિટ કલ્ચર જે ટાગોરની એક મહેચ્છા હતી. એટલે ભારત તીર્થ, કે બધા આવો ને મારા ભારતને નવું બનાવો. કે ભારત કેવું હોય, પાછો મારો દેશ કેવો હોય કે જ્યાં જ્ઞાન ઉપર કોઈ પાબંદી ના હોય, જ્યાં કોઈ ડરતું ના હોય. તો એ પ્રકારે એમણે આપણને વાત કરી અને કહ્યું કે જો આ આર્યો અને અનાર્યો ભેગા થયા એટલે શું થયું? તો કે અનાર્ય લોકો માતૃપ્રધાન સંસ્કૃતિ હતી, આર્યોની પિતૃપ્રધાન હતી. તો આર્યોમાં પણ એક
માતાઓનું ગૌરવ વધ્યું અનારીઓ સાથે મિલન પછી. એટલે તમે કૌંતેય કહો છો અર્જુનને, કુંતીનો પુત્ર, એ પહેલાં નહોતું કહેવાતું. એ કહે છે કે અનારીઓના સંપર્કથી જે દેવીઓનું સ્થાન થયું, હેમવતી, કાલિકા, આ ચિત્રાંગદા, અને આપણા તમે કાલકાથી જુઓ તો ચંડીગઢ, એ બધું તમે સ્થળો જુઓ તો એ માતૃ સંસ્થાના અવશેષો છે આપણી સામે, એ દેખાય છે. એટલે આ રીતે એમણે કહ્યું કે એનો અર્થ એ નથી કે ભારતીય સંસ્કૃતિમાં કંઈ ભૂલ નથી રહી, થઈ છે. સૌથી મોટી ભૂલ એ ગણે છે અસ્પૃશ્યતાને. એ કહે છે કે એક તમે કોઈને હલકો ગણો તો થાય છે એવું કે તમે જેટલા ઊંચે ગયા હોય એનાથી નીચે ઉતરો છો, કોઈને નીચા ગણીએ એટલે તમારો અને એનો બેયનો વિકાસ અટકે છે. એક સમાજ પોતાને હલકો ગણી લે, એક સમાજ એને હલકો ગણે એટલે આખો સમાજ નીચે પડે છે. એટલે જ્યાં સુધી તમે એને નહીં ઉઠાડો ત્યાં સુધી તમારી ઊંચાઈ નહીં વધે, અને સંસ્કૃતિ ઉપર જવાની વાત છે. એટલે કહે છે કે આલ્પ્સ પર્વત, બહુ સરસ રૂપક આપ્યું છે કે આલ્પ્સ પર્વત ઉપર ચડનારાઓ ખીલો ઠોકે, પોતાને બાંધે, પાછા થોડુંક ચડે, પાછો બાંધે. એટલે બાંધવું અને ચાલવું, ચડવું, ચડતા ચડતા બંધાવવું અને બાંધતા બાંધતા ચડવું, એ જે પેલા પર્વત રોહકો કરે છે એમ જ સંસ્કૃતિ કરે છે. એ ક્યારેક બંધાઈ જાય છે, પાછું બહુ બંધાઈ ગયા લાગે એટલે ચાલે છે, પરિવર્તન આવે છે, પાછા એમ લાગે કે હવે બહુ ચાલ્યા, થોડું ઊભા રહો એટલે ઊભી રહે છે. ગતિ, સ્થિતિ, લોલક, આખા નિબંધમાં એમણે લોલકનું એ ચિત્ર રાખ્યું છે. અને એ કહે છે કે આ રીતે જો તમે ચાલતા ને હોવ તો એક સમાજને આખો તમે નીચે ગણો, એ ચાલશે નહીં. એટલે એને કાપુરુષતા કહે છે. એ કહે છે કે મનુ સંહિતામાં, વેદમાં અનાર્યો પ્રત્યે અને મનુ સંહિતામાં શૂદ્રો પ્રત્યે જે અન્યાય અને નિષ્ઠુર અવજ્ઞા જોવા મળે છે એ કાપુરુષના લક્ષણ છે. એ આપણી કાયરતા છે. કારણ કે આપણે કોઈને નીચો ગણીએ અને પછી એ બહુ જ મહત્ત્વની વાત કરે છે કે આર્ય અને અનાર્ય, બ્રાહ્મણ અને ક્ષુદ્ર, યુરોપિયન ને એશિયાટિક, અમેરિકન અને નિગ્રો, આ બધા જે ભેદ છે એ દુર્ઘટના છે. અને જ્યાં સુધી આ દુર્ઘટના રહેશે ત્યાં સુધી એ કાપુરુષતાનો ઢગલો થઈને માણસનો સર્વનાશ નોતરે છે. જ્યુઝ ને યહૂદી, જુઓ તમે આ નિબંધ લખાયા છે પહેલા વિશ્વયુદ્ધ પહેલાં. એટલે કહે છે કે શત્રુતા સારી, ઘૃણા ખરાબ. તમે કોઈને શત્રુ માન્યો પણ નફરત બહુ ખરાબ ચીજ છે. એટલે એ કહે છે કે આ નિરીક્ષણો વડે એ, અને અત્યારે પણ હું જોઉં છું ફરી એકવાર હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ આ બધું ચાલે છે, કશુંય વાંધો નહીં આવે આ સંસ્કૃતિને. એ કહે છે કે તપસ્યા એટલી જ મોટી કરે છે હિન્દુસ્તાન જેટલી સમસ્યા મોટી હોય. સમસ્યા ઊભી થઈ જ છે હિન્દુસ્તાનમાં આર્ય અને અનાર્યો વખતે, અનેક વખતે અંગ્રેજો આવ્યા ત્યારે પણ બધી જ વખતે થઈ છે. પણ સંસ્કૃતિમાં જ્યારે જ્યારે સમસ્યા આવી છે ત્યારે સંસ્કૃતિએ પુનઃ તપશ્ચર્યા કરી છે અને લોલક આ રીતે ગતિ કરે છે. એટલે સમસ્યા જેટલી મોટી, તપસ્યા એટલી મોટી થશે. તો જે રીતે એમ કહે છે કે આમ આ નિબંધ શું કરે છે, પોતાની સ્વજાતિના દ્વંદ્વને સમજવાની કોશિશ, અને એ પુરાણોમાંથી અને સર્વ જાતિના સુધી, છેક અમેરિકન નિગ્રો, ભલે આમાં યહૂદી અને જર્મન તો નથી કારણ કે એ હતા જ નહીં. 1912માં તો આ જાહેર પઠન થયું હતું નિબંધનું, એટલે પહેલું વિશ્વયુદ્ધ એ નહોતું થયું ત્યાર પહેલાંનો નિબંધ છે. પણ એ કેટલા સાચા પડ્યા અને આજે પણ કેટલા સાચા છે. સંસ્કૃતિ સંઘર્ષની આજે પણ વાર્તાઓ ચાલે છે. એટલે કહે છે કે આ ગુડ ઓરિયન્ટ, બેડ ઓરિયન્ટ એવું બધું જે એ વખતે શરૂ થયું હતું અને બંગભંગની આસપાસ લખાયેલી છે. આપણે જોયું કે ધોળાવીરા, હરપ્પા, લોથલ એમાં આ સંસ્કૃતિના અવશેષો મળે છે. તો એ જ અવશેષો સાહિત્ય કૃતિઓમાં કઈ રીતે મળે એ મારે તમને બતાવવું હતું. કે જેમ 1905માં ટાગોરે આ નિબંધ લખ્યો પછી ભારતભરમાં મહાભારત એક પાવર હાઉસ છે, અને જેમ પાવર હાઉસમાંથી જુદી જુદી લાઇટ બત્તીઓ, દીવાબત્તીઓ ચાલે એ જ રીતે દરેક ભાષામાં, કોઈ કન્નડમાં ગિરીશ કર્નાડ લખે તો ગુજરાતીમાં આપણે જોઈએ છીએ તો કાંત વગેરે પણ મહાભારતને રામાયણને લઈને લખ્યું, અને એક જુદા અર્થઘટનો આપણને આપ્યા.
હમણાં જ સતીશ વ્યાસે એક નાટક લખ્યું અરણ્યા, એમણે પણ આ આર્ય અનાર્ય સંઘર્ષની જ વાત કરી, હિડિંબા અને ભીમના લગ્નની વાત લઈને. તો એ જ રીતે ધ્વનિલ પારેખે હમણાં એક હતી કૃષ્ણા કરીને દ્રૌપદી અને આજની કોઈ હિરોઈન, અને એની વાત કરતાં કરતાં આખું નાટક લખ્યું છે. તો એવી રીતે હમણાં જ અનાહતા લખાય કુમારપાળ દેસાઈની, કુંતીને કેન્દ્રમાં રાખીને. જુઓ આ પાત્રો આપણને કેવા આકર્ષે છે કે જે કુમારપાળભાઈએ ક્યારેય નવલકથા નથી લખી, કેમ એમને નવલકથા લખવાનું મન થયું? તો આ બધા પાત્રો આપણા ચિત્તમાં ઊંડા પડ્યા છે, અને ક્યારેક ને ક્યારેક એમ થાય છે કે લાવો મારે અહીંયાથી જરા જુદી રીતે વાત કરવી છે. તો આ મહાભારત અને રામાયણ આપણને આપણી સર્જકતાને વારંવાર ઉશ્કેરે છે, અને કંઈક નવું સર્જન. એટલે મેં તમને કહ્યું હતું એમ, ટાગોરના જ શબ્દોમાં લોલક, ગતિ અને સ્થિતિ, એક નવી વાત ઉમેરાતી જાય, નવી વાત ઉમેરાતી જાય, અને વ્યાસનું ચિત્ર એ રીતે વધારે ને વધારે ખુલતું જાય છે, વાલ્મીકીનું ચિત્ર એ રીતે ખુલતું જાય છે, જેનો પ્રારંભ ટાગોરે કર્યો હતો, અને જે સતત ચાલતી એક અવિરત પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનો એક વિરામ સ્થળ ગુજરાતીમાં અનાહતા પણ છે. અને હમણાં જ ઈલા અરબ મહેતાએ માતૃસપ્તકા નામની એક કૃતિ આપી છે, જેમાં 7 આપણી જે સ્ત્રી પાત્રો છે એને લઈને એમણે વાત કરી છે. તો આમ એક જુદી જુદી રીતે મહાકાવ્યની તપાસ કેવી રીતે થાય છે ને એમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે એની વાત મારે ટાગોરના નિમિત્તે કરવી હતી. અને ગુજરાતીમાં આ પરંપરા આજ લગી ચાલુ છે એ વાતનું પણ મને ગૌરવ છે. વિશ્વકોશ ટ્રસ્ટેનો હું પુનઃ આભાર માનું છું કે મને આ તક આપી, અને હું આશા રાખું છું કે આપ સૌ ટાગોરનો આ નિબંધ, સુદીર્ઘ નિબંધ ભારત વર્ષેર ઇતિહાસ ધારા વાંચજો, જેથી આપણને ખબર પડે કે 20મી સદીના પ્રારંભે કયા પ્રકારનું ચિંતન ટાગોરે રજૂ કર્યું હતું કે જે આજે 21મી સદીમાં પણ પ્રસ્તુત છે. આપ સૌનો આભાર. તો મિત્રો, આપે શ્રી ભરતભાઈ મહેતા પાસેથી ખૂબ જ અભ્યાસપૂર્ણ કહી શકાય એવું, અને કદાચ રામાયણ અને મહાભારત વિશે રવીન્દ્રનાથ ટાગોરના જે વિચારો હતા, એમનું જે મંતવ્ય હતું, એમનું જે માનવું હતું, એમનો જે અભિગમ હતો, એ વિશે કદાચ આપણામાંથી થોડાક લોકોને તો ઓછી ખબર હશે એવી કેટલીક વાતો પણ ભરતભાઈએ આજે આપણી સામે મૂકી. અને એ રીતે ટાગોરનું પુણ્યસ્મરણ તો થયું જ થયું, સાથે સાથે રામાયણ અને મહાભારત જેવા આપણા 2 મહાકાવ્યોનો એક પુનઃ પરિચય પણ આપણને ભરતભાઈ મહેતાએ કરાવ્યો છે. ત્યારે હું કેળવણીકાર શ્રી નંદુભાઈ દામોદર શુક્લ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ભરતભાઈ આપણી વચ્ચે આવ્યા અને આ વિશે વાત કરી, એ બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી ખૂબ જ આદરપૂર્વક, નમ્રતાપૂર્વક અને પ્રેમપૂર્વક એમનો આભાર માનું છું.